આજે વહેલી સવારે શાંતિપૂર્ણ માહોલમાં અમદાવાદમાં નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ખાડિયામાં થોડીવાર માટે અટકી જવા પામી હતી, જેનું કારણ અચાનક જ રથયાત્રામાં એક નર ગજરાજનું બેકાબૂ થવું છે। ભગવાનની રથયાત્રામાં કુલ 10 ગજરાજ પૈકી એક ગજરાજ અચાનક જ બેકાબૂ થયો હતો, જેનો નવો વિડીયો પણ સામે આવ્યો છે। ખાડિયા વિસ્તારમાં રથયાત્રા પસાર થઈ રહી હતી તે દરમિયાન જ 3 ગજરાજ બેકાબૂ થતાં નાસભાસ મચી જવા પામી હતી। થોડીવાર માટે રથયાત્રા રૂટ ઉપર દોડધામ મચી જવા પામી હતી। એક ગજરાજ અચાનક જ ભીડને જોઈને બેકાબૂ બન્યો હતો અને દોડવા લાગ્યો હતો। બેકાબૂ હાથી એક પોળની આગળ રેલિંગ લગાવેલી હતી તે તોડીને પોળમાં જવા લાગ્યો હતો। ગજરાજ રેલિંગ પાસે ઊભેલા લોકોને ક્રોસ કરીને રેલિંગ તોડીને પોળમાં ઘૂસી ગયો હતો। તેની સાથે અન્ય 2 ગજરાજ પણ તેની પાછળ દોડી ગયા હતા। આ ઘટનાનો નવો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં ગજરાજ કેવી રીતે કેટલાક લોકોની આગળથી વધી જાય છે તે જોવા મળી રહ્યું છે। આ ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। અન્ય લોકોને સામાન્ય ઈજા થઈ છે। જો કે ગજરાજને સમયસર એક તબીબ દ્વારા ઇન્જેક્શન આપીને તેના ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો। હાથી બેકાબૂ થતાં ભાગદોડમાં જે વ્યક્તિને ઈજા પહોંચી છે તે યુવકને 108 મારફતે એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો। છેલ્લા 5 વર્ષમાં રથયાત્રા દરમિયાન હાથી બેકાબૂ બન્યાની આ પ્રથમ ઘટના સામે આવી છે। પોલીસ અને સ્વયંસેવકોને સિસોટી ન વગાડવા સૂચના આપવામાં આવી છે। આ ઘટના બાદ મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાને પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી હતી।